છે કે બાળકોના જીવનમાં વાર્તાનું શું મહત્વ હોય છે. હવે વાર્તા જે હોય છે ને એનું આપણા જીવનમાં ઘણું બધું મહત્વ હોય છે. એવી જ રીતે બાળકોના જીવનમાં પણ એનું ઘણું બધું મહત્વ હોય છે. રામાયણ, મહાભારત, પંચતંત્ર, પછી અકબર બિરબલ, તેનાલીરામા, આપણી વાર્તાઓ વાંચતા પહેલા આપણે મહદઅંશે દાદા દાદી, નાના નાની, મમ્મી પપ્પા અને ભાઈ બહેનો પાસેથી સાંભળેલી હોય છે. પણ જો આજના સમયમાં કોઈ આપણી પાસે વાર્તા સાંભળવા આવે તો આપણે શું કરીએ છીએ? આપણે વાર્તા કહીએ છીએ કે પછી ગૂગલ અથવા તો યુટ્યુબ ઉપર સર્ચ કરીને બાળકોને આપી દઈએ છીએ. આ આપણી થતી સ્માર્ટ પ્રગતિ બાળકો માટે જોખમી સાબિત થાય છે. વાર્તાઓ બાળકોના માનસ પર જુદી જુદી રીતે અસર કરે છે. વાર્તાઓ બાળકોને સૃજન કરતા શીખવે છે. જેમ કે મારી વાર્તામાં મારો મોર કાળો છે કે ગોરો છે, આ વસ્તુ યુટ્યુબ પર બતાવવા કરતા બાળકોને જાતે સર્જન કરવા દો. બાળકોની આનાથી ઇમેજિનેશન સ્કિલ ડેવલપ થાય છે. બાકી વાર્તાઓ આપણે સાંભળવાથી અથવા તેમને કહેવાથી એમની જે લિસનિંગ સ્કિલ છે એ મજબૂત થાય છે. અને વાર્તાઓમાં આવતા નવા નવા શબ્દોથી એમની વોકેબ્યુલરી સ્કિલ પણ ડેવલપ થાય છે. આની સાથે સાથે કેટલી વાર્તાઓ એ સાંભળે છે, કેટલી વાર્તાઓ એમને યાદ રહે છે, એમનું મેમરી પાવર પણ ડેવલપ થાય છે. સોશિયલ સ્કિલ અને બિહેવિયર વિશે પણ ખાસી જાણ પડે છે. બાળકો વાર્તાઓ સાંભળીને નવા નવા ઇમોશન્સ વિશે જાણ થાય છે. એ જે અનુભવી રહ્યા છે એને શું કહેવાય છે એમને ખબર પડે છે. બાળકો માટે વાર્તાઓ એ અમૃતનું કામ કરે છે. બાળકો વાર્તાઓને જેટલા રસપ્રદ રીતે સાંભળે છે એનાથી પણ રસપ્રદ રીતે એને માણે છે. અને બાળકોમાં કોન્ફિડન્સ લાવવાનું કામ પણ વાર્તાઓ જ કરે છે. વાર્તાઓ આપણને ઘણું બધું આપે છે. વાર્તાઓ એ આપણો વારસો છે અને વારસોને સાચવવું એ આપણી જવાબદારી. બાળકો માટે વાર્તા એટલે પ્રેમ. અને સારી રીતે જો વાર્તા કહેતા કોઈને આવડતું હોય બાળકોને, એટલે બાળકો માટે શીરા પર પડતું ઘી.